તો તુરિયાનું શાક બનાવવા માટે 500 ગ્રામ તુરિયા લીધા છે. તુરિયા લો ત્યારે હંમેશા એને તમારે ચાખીને જ લેવા અને છેલ્લેથી ચાખીને લેવા. ઘણી વખત તુરિયા કડવા આવતા હોય. તો હવે આપણે એને સુધારી લેવાના છે. એકના 4 કટકા કરી અને એને સમારી લીધા છે આ રીતે. કુકરમાં મેં લઈ લીધા છે અને એને એક વખત આપણે ધોઈ લઈશું અને પાણી નિતારી લઈશું. તો એમાં 1/4 ચમચી મીઠું, નાની ચમચી તેલ બધું મિક્સ કરી લઈશું. તો બંધ કરી ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને સીટી નથી કરવાની. સીટી વાગે એ પહેલાં એને બંધ કરી દઈશું. હવે એક મસાલો તૈયાર કરશું. 1/4 ચમચી સિંગદાણા છે આપણે એને લઈ લઈશું. 1 મોટી ચમચી ચણાની દાળ, ગેસની ફ્લેમ ધીમી રાખી છે. મોટી ચમચી અડદની દાળ, નાની ચમચી જીરું, મોટી ચમચી ધાણા. આ બધું આપણે એને થોડું શેકી લેવાનું છે. ખાલી 30 સેકન્ડ જેવું થયું છે. એમાં એક નાની ચમચી રાઈ એડ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. થોડી વાર હલાવી અને બધું લઈ લેશું. તો આ પણ શેકાઈને તૈયાર છે. તો 1.5 ઇંચ મેં સૂકું ટોપરું લીધું છે અને આ રીતે પતલી સ્લાઇસમાં એને કરી લીધા છે. એને પણ આપણે થોડું બ્રાઉન થાય એટલું શેકી લેવાનું છે. તો ટોપરું પણ શેકાઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને પણ લઈ લઈશું. એક મીડિયમ ડુંગળી લીધી છે અને પતલી સ્લાઇસમાં કટ કરી છે. 5 કળી લસણ છે. 2 લીલા મરચાં છે. ગેસની ધીમી ફ્લેમ ઉપર આપણે એને થોડી બ્રાઉન થાય ડુંગળી ત્યાં સુધી આપણે એને શેકી લેશું. તો એકાદ મિનિટ થયું છે, થોડું બ્રાઉન થયું છે. ત્યાં સુધીમાં આપણે બીજું જે એડ કરવાનું છે એ કરી દઈએ. 2 સૂકા મરચાં છે અને દાંડી સહિતની મુઠ્ઠી તમે મોટી કરો એટલી ધાણા ભાજી છે એ પણ એડ કરી દઈએ. અને હવે માત્ર 30 સેકન્ડ માટે આપણે એને ચાલુ ગેસે જ આપણે એને શેકી લઈએ. તો અડધી મિનિટ જેવું થયું છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને ઠંડુ થવા દઈશું. ડીશમાં આપણે એને ટ્રાન્સફર કરી લઈશું. તો આ મસાલો ઠંડો થઈ ગયો છે. તો પહેલાં આપણે કોરો મસાલો છે એને ચટણી જારમાં લઈ અને આપણે એને પીસી લેવાનો છે. પાણી કે કશું નથી નાખવાનું. તો આ રીતે દરદરો પીસી લીધો છે અને આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તો મસાલો પીસાઈ ગયો છે. હવે આપણે આ મસાલો પીસી લેવાનો છે. એને પણ ચટણી જારમાં લઈ એની પેસ્ટ તૈયાર કરી લઈશું. અડધા લીંબુનો રસ છે, નાનું છે એટલે તમે જુઓ તો એક અડધી ચમચીથી ને ઓછું થશે લીંબુનો રસ. અને મોટી 2 ચમચી જેટલું પાણી એડ કરું છું અને આપણે સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવાની છે. તો આ રીતે મસાલો ભીનો તૈયાર થઈ ગયો છે. મસાલા બનીને તૈયાર છે. હવે આપણે શાક વઘારશું. તો તમે જુઓ તો તુરિયા પણ બફાઈને તૈયાર થઈ ગયા છે. આપણે પાણી નથી નાખ્યું તો પણ ઘણું બધું પાણી નીકળ્યું છે. તો ચલો એક સરસ એવું શાક તૈયાર કરીએ. તો સ્ટીલની કઢાઈ મૂકી છે અને આપણે એમાં 1.5 ચમચી તેલ એડ કરશું અને તેલને થવા દઈશું. થોડી હિંગ એડ કરશું, 2 સૂકા મરચાં અને આપણે પીસેલો મસાલો એડ કરશું. હવે બધો મસાલો આપણે શેકીને જ કર્યો છે એટલે આપણે એને વધારે સોતળવાની જરૂર નથી. ખાલી એકાદ મિનિટ માટે આપણે એને સાવ ધીમી ફ્લેમ ઉપર ખાલી હલાવતા રહીએ. 1 મિનિટ થઈ છે અને તેલ પણ એમાં બહાર આવી ગયું છે. હવે લીલો મસાલો એડ કરી દઈશું અને બંને મિક્સ કરી આપણે 1 મિનિટ માટે સોતળી લઈએ. બધી પ્રોસેસ ધીમી ફ્લેમ ઉપર જ કરવાની છે. તો એકાદ મિનિટ મેં સોતળ્યું છે. તમે જો તો તેલ પણ ઉપર આવવા માંડ્યું છે. તો હવે 1/4 કપ જેટલું પાણી એડ કરીએ છીએ. તુરિયામાં પણ થોડું પાણી છે જે બાફા છે એમાં. તો બધું પહેલાં બરાબર મિક્સ કરી લઈએ. જે ગ્રેવી તૈયાર થઈ છે એને આપણે થોડીક ગરમ થઈને ઉકળવા દઈએ. 1 મિનિટ જેવું થયું છે અને આપણે તુરિયા એડ કરી દઈશું. આમાં હળદર કે લાલ મરચું કાંઈ પણ આપણે નાખવાનું નથી.
તમારે જે તીખાશ કરવી હોય લીલા મરચાંની કરવાની છે. તો હવે આપણે આમાં એડ કરી અને આપણે પહેલાં મીઠું ચાખી લઈશું, કારણ કે આપણે બાફવામાં પણ નાખ્યું છે. આ શાક તમે કડક ભાખરી સાથે કે ખીચડી સાથે ખાશો તો પણ સરસ લાગે છે. તો હવે આપણે થોડું મીઠું એડ કરી દઈશું, જો 1/4 ચમચી જેટલું. થોડી ધાણા ભાજી અને હવે તુરિયા એડ કર્યા છીએ તો આપણે 1 મિનિટ માટે એને આપણે ઉકળવા દઈશું મસાલામાં. તો 1 મિનિટ થઈ ગઈ છે અને તમે જુઓ તો રસોઈ પણ સરસ ઘાટો થતો જાય છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ.